નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે કોરોનાને લઈને ચર્ચા તો કરી રહ્યા છે, પરંતુ કોરોનાને લઈને જે અત્યારે અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે વધુ ચર્ચા કરવાની જરૂરિયાત છે, કારણ કે જે રીતે અત્યારે યુરોપિયન દેશો નિર્ણય લઈ રહ્યા છે તે નિર્ણયોની અસર ભારત દેશમાં શું પડી શકે છે તે હવે એક વિચારવાનો વિષય બની ગયો છે, કારણ કે યુરોપિયન દેશ હવે કોરોના કે ઓમિક્રોનને સામાન્ય ફ્લૂ ગણી રહ્યું છે। જે પ્રકારના નિર્ણયો યુરોપિયન દેશો દ્વારા લેવામાં આવી રહ્યા છે, તો એક તરફ યુરોપિયન દેશો પ્રમાણે કોરોના હવે કોઈ મહામારી નથી અને તેને સામાન્ય ફ્લૂ ગણવામાં આવે, તેની સાથે કોરોનાને લગતા જે નિયમો છે તે પણ હટાવવામાં આવી રહ્યા છે, એટલે કે માસ્ક મુક્તિ અને તેની સાથે જ બીજા અન્ય જે નિયમો છે કે જે રોજબરોજનું જે જીવન છે તેને અટકાવે છે, તે પ્રકારના તમામ નિર્ણયોને દૂર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। અને બીજી તરફ જે WHO છે તે હજી પણ ચેતવણી આપી રહ્યું છે કે કોરોનાને સામાન્ય ફ્લૂ ગણવાની ભૂલ ન કરવામાં આવે, કારણ કે કોરોનાની જે સ્થિતિ છે તેની જે ગંભીરતા છે એ પેશન્ટ પર ડિપેન્ડ કરતી હોય છે। હજી પણ એવા કેસો સામે આવી રહ્યા છે, રોજ નવા પડકારો સામે આવી રહ્યા છે। આ WHO ની ચેતવણી છે, પરંતુ તેની સામે તમામ યુરોપિયન દેશો અને એમાં પણ ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જે ઓમિક્રોનની વાત કરી કે જ્યાં સૌથી પહેલા જોવા મળ્યું, એટલે કે દક્ષિણ આફ્રિકા પણ હવે કોરોનાને મહામારી નથી ગણી રહ્યું અને તે પણ એક સામાન્ય ફ્લૂ તરીકે કોરોનાને લેવાનું શરૂ કરી રહ્યું છે। અને ખાસ કરીને તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક નીતિઓનું આંધળું અનુકરણ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે શક્ય હોય તેવા જ નિયમો પાડીશું તેવું દક્ષિણ આફ્રિકાનું કહેવું છે। અને બ્રિટનની વાત કરીએ તો બ્રિટને ભારત સહિત વિશ્વભરમાં આવતા જે તમામ લોકો છે તે લોકો માટે જે કોરોના ટેસ્ટ કરવું જે જરૂરી હતું અત્યાર સુધી, તે ટેસ્ટના નિયમને પણ દૂર કર્યું છે। તો આ પ્રકારના જે તમામ નિર્ણયો યુરોપિયન દેશો દ્વારા લેવામાં આવી રહ્યા છે અને એક તરફ WHOની જે ચેતવણી જોવા મળી રહી છે તે અસમંજસની પરિસ્થિતિ વચ્ચે ભારત દેશના લોકોએ શું કરવું તેના વિશે વાત કરવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ડોક્ટર અભય શાહ છે, જે ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયલિસ્ટ છે અને સિનિયર પીડિયાટ્રિશિયન પણ છે, ડોક્ટર ધીરેન મહેતા, જેઓ સિનિયર ફેમિલી ફિઝિશિયન છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। નમસ્તે। નમસ્તે પિનલભાઈ। ડોક્ટર અભય શાહ, સૌથી પહેલા અત્યારે જે બંને વાતોને આપણે મૂકી રહ્યા છે એમાં પણ ખાસ કરીને એક તરફ જે યુરોપિયન દેશોના પ્રમાણે કોરોના હવે અસામાન્ય ફ્લૂ છે, તો બીજી તરફ WHOની આ ચેતવણી એઝ અ ડોક્ટર અત્યારે જે કેસીસ આપણે સામે આવી રહ્યા છે તેને કઈ રીતે લઈ રહ્યા છો, કારણ કે ભારત દેશમાં પણ જે પ્રકારના કેસો સામે આવી રહ્યા છે તેમાં પણ સિમ્ટમ્સ તો કંઈક એવા જ છે કે જેમાં શરદી, ઉધરસ અને સામાન્ય તાવ જોવા મળતું હોય છે, અને યુરોપિયન દેશોમાં પણ કદાચ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે ને એટલા જ માટે એ લોકો પણ આને સામાન્ય ફ્લૂ ગણી રહ્યા છે। તો પછી WHOની આ ચેતવણી, બંને વાતોને કઈ રીતે લઈ રહ્યા છો? એટલે પિનલબેન, જ્યારથી આપણે કોરોના પેન્ડેમિક આવ્યો અને પહેલો વેવ જેને આપણે આલ્ફા વેવ કહીએ છીએ, બીજો વેવ કહીએ છીએ કે જે ડેલ્ટા વેવ જે વધારે ઘાતક હતો, અને અત્યારે ત્રીજું જે ચાલે છે સંક્રમણ ચાલે છે, ઓમિક્રોનનું સંક્રમણ ચાલે છે। અને આપ જાણો છો એ પ્રમાણે 24 નવેમ્બરે લગભગ સાઉથ આફ્રિકામાંથી ડિટેક્ટ થયેલો ઓમિક્રોન વાયરસ એ WHO એને એક વેરાયટી ઓફ કન્સર્ન, ચિંતાજનક એક વેરિયન્ટ તરીકે એને ડિક્લેર કર્યો। પરંતુ સદનસીબે આપણે જોયું કે આ ઓમિક્રોન એ એક સામાન્ય શરદી જેવો જ આપણને એના લક્ષણો દેખાય છે, એટલે કે કોઈ બી વ્યક્તિને, મોટા વ્યક્તિ હોય કે બાળકોને હોય, એમાં શરદી આવે, ખાંસી આવે, તાવ આવે, ગળામાં ખીચખીચાટ થાય, શરીર તૂટે, અને જે ડેલ્ટા વેરિયન્ટના આલ્ફા વેવમાં જે સ્મેલ અને ટેસ્ટ જે જતા રહેતા હતા એટલા બધા આમાં હજુ જતા રહેતા નથી। અને જે ફેફસા ઉપર જે સંક્રમણ હેવી થતું હતું, જે હાઇપોક્સિસ થતો, જે કોઈ આઈસીયુમાં દાખલ કરવા પડતા હતા આગળના 2 વેવમાં, એ હવે આ વેવમાં આપણે જોવા મળ્યું નથી। એ ખૂબ જ સદભાગ્યની વાત છે। એટલે સામાન્ય રીતે જયારે આપણને એમ લાગે કે આના બધા જ લક્ષણ સામાન્ય શરદી જેવા છે, પરંતુ મારા દર્શક મિત્ર ખાસ ચેતવણી આપવાની છે કે ભલે આ શરદી જેવું લાગે, પણ કોરોના એ કોરોના તો છે જ, અને એ કોરોનાનું એક મુખ્ય આગવું અંગ એ છે એ ફેફસાના કોઈ પણ ભાગમાં એ પહોંચી શકે છે, અને જો વ્યક્તિની ઇમ્યુનિટી સારી ના હોય તો ઇવન ઓમિક્રોન પણ એક ઘણી વાર સિરિયસ ડિઝીઝ કરી શકે છે અને ઘાતક પણ કરી શકે છે। અને અત્યાર સુધી તમે નોંધાયેલા લગભગ 40,000 મૃત્યુ થયેલા છે વિશ્વભરમાં, પરંતુ એ ખૂબ જ અગત્યની બાબત છે કે કોરોના છે એ ભૂલવું ના જોઈએ। હવે તમે જે વાત કરી કે પેન્ડેમિકથી સિઝનલ ફ્લૂ અથવા તો એન્ડેમિક ડિઝીઝ હવે અમુક વિશ્વના જે વિકસિત દેશોએ કર્યું છે, એ દરેકના એ લોકોના એપિડેમિક ડેટા, એના સર્વેલન્સ ઉપર આધાર રાખે છે। હવે જે સામાન્ય ફ્લૂ આપણે જે કહીએ કે સામાન્ય શરદી થાય, એમાં મોટાભાગના કોઈ કોમ્પ્લિકેશન થનારી કોઈ ડેથ થતા નથી, પરંતુ આપણે આગળ 2 વેવમાં આપણે આપણા હાથ ચંપાયેલા, આપણે હાથ દાજેલા જોયેલા છે। અને જો ભારત દેશની જે ગીચતા જોઈએ, ભારત દેશનું જે સોશિયલ સ્ટ્રક્ચર જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એ પ્રમાણે મને લાગે છે કે હજુ આપણા દેશમાં એને સિઝનલ ફ્લૂ અથવા તો સાદો શરદીનો વાયરસ ગણવાનું ખૂબ જ વહેલું છે। હજુ આપણે ત્રીજા વેવની શરૂઆત છે,
આવનાર ભવિષ્યના 15 થી 20 દિવસમાં આ ઓમિક્રોન કેવી રીતે વર્તે છે એ અગત્યનું છે. બીજું, ઓમિક્રોન ભલે એવો ને એવો રહે પણ નવો વેરિયન્ટ આવે છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. ચોથું, ત્યાં જે લોકો માસ્ક પહેરે છે અને આપણા દેશમાં લોકો જે માસ્ક પહેરે છે એ બંનેની શિસ્તતામાં શું તફાવત છે એ પણ આપણે જાણવું જરૂરી છે. પાંચમું, હાઇજેનિક લેવલ જે છે એ પણ આપણે જોવાનું છે. અને ચોથું, ઓવરઓલ હેલ્થ સ્ટ્રક્ચર. આપણા દેશમાં જુઓ તો માલન્યુટ્રિશન ખૂબ જ છે, ઘણા બધા લોકો એનિમિક છે, ઘણા બધા લોકોને પૂરતું પોષણ મળતું નથી. હવે આ લોકોમાં ઓમિક્રોનનું સંક્રમણ થાય, કોઈ બી કારણ સંક્રમણ થાય એ કદાચ ઘાતક બની શકે છે. એટલે જે વિકસિત દેશોમાં જે પ્રમાણે પેન્ડેમિક ને આપણે એન્ડેમિક ગણવાનું આવે છે અને જે હથિયાર જે હેઠળ મૂકવાની વાત કરી છે એ મને લાગે છે કે ભારત દેશમાં એ અત્યારે આજની તારીખમાં તો શક્ય દેખાતું નથી. આગળના 15 થી 20 દિવસ આપણા માટે ખૂબ જ અગત્યના છે. અને જેમ જેમ આપણે એનું સિક્વન્સિંગ કરતા રહીશું, જેમ જેમ આપણે જોઈશું કે જે સામાન્ય રીતે જે સિઝનમાં ફ્લૂ થાય છે એ ફ્લુઝન કરતા જયારે કેસ ઓછા થાય કોમિને કારણે, અથવા તો એ સિઝનમાં ફ્લૂને કારણે કરતા મૃત્યુ અથવા ફ્લૂને કારણે થતા એન્ટીબાયોટિક યુઝ અથવા તો ફ્લૂને કારણે થતા જે એડમિશન એનાથી ઓછા જો કોરોનાને કારણે થાય એવું જે પોઝિશન આવે ત્યારે આપણે કહી શકીએ કે આ કોરોનાને આપણે હવે સામાન્ય શરદી તરીકે આપણે લઈ શકીએ. એટલે અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ જોવા નથી મળી રહી. જે સમય છે અત્યારે આપણા દેશમાં એ પ્રકારના નિર્ણયો ન લઈ શકાય તેવું આપનું માનવું છે. ડોક્ટર ધીરેન, આપનું શું માનવું છે? આ બંને વાતોને આપ કઈ રીતે લઈ રહ્યા છો? યુરોપિયન દેશો દ્વારા લેવામાં આવેલા જે નિર્ણયો છે કદાચ એ દેશો માટે સાચા પણ સાબિત થઈ શકે છે, અને એવું પણ કહી શકાય કે એ વિકસિત દેશોની વાત કરી હમણાં ડોક્ટર અભય કે એ દેશોની માટે કદાચ અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રકારે તેઓ નિર્ણય લઈ રહ્યા હશે, અને તેની સાથે ભારત દેશમાં હજી જો શરૂઆત છે અને અત્યારે જે સમય છે એ સમય પ્રમાણે આ પ્રકારનો જે વિચાર છે આપણે ન કરી શકીએ, સામાન્ય ફ્લૂ ન ગણી શકીએ, જો કે ભારતમાં વિચારવામાં પણ નથી આવી રહ્યો, પરંતુ છતાં પણ આ બંને વાતોના આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા પિનલબેન તમારો ખૂબ ખૂબ આભાર, અને ડોક્ટર અભયભાઈ શાહ અને દર્શક મિત્રોને પ્રણામ. સૌથી અગત્યની વાત એ છે કે ફ્લૂ એ એક અલગ બીમારી છે, એનો વાયરસ એક જુદો છે અને કોરોનાનો વાયરસ જુદો છે. ફ્લૂની જે ટ્રાન્સમિસિબિલિટી કહેવાય એની અલગ છે અને કોરોનાની અલગ છે. કોરોનામાં એમાં પણ ઓમિક્રોનમાં તો આપણે જોઈએ છે કે છેલ્લો જે ત્રીજો વેવ જેને આપણે કહી રહ્યા છે કે જેમાં સ્પ્રેડ બહુ જ ઝડપથી થઈ રહ્યો છે. થોડાક દિવસમાં આપણે જસ્ટ વિધિન 10 જ દિવસમાં તમે જુઓ તો આખા ઇન્ડિયામાં ડેઇલી 2,70,000 જેટલા કેસ આપણે જોઈ રહ્યા છીએ, અને ગુજરાતમાં પણ લગભગ 10,000 જેટલા કેસ જોઈ રહ્યા છે. ભલે ડેલ્ટાની સરખામણીમાં આમાં ગંભીરતા ઓછી છે, પણ બિલકુલ ગંભીર નથી એવું પણ ના કહી શકાય, કારણ કે છેલ્લા 2 દિવસમાં હોસ્પિટલ એડમિશનનો રેટ વધી રહ્યો છે. ઇવન ઓક્સિજન પર પેશન્ટો પણ વધી રહ્યા છે. એટલે ઓમિક્રોન ભલે અત્યારે બહુ એટલું બધું ઘાતક નથી, પણ ક્યારે ઘાતક નીવડે અને કોને નીવડે એ આપણે અત્યારે કહી ના શકાય. એટલે આપણે ડેલ્ટાના જે ખરાબ અનુભવ જોયેલા છે એ પ્રમાણે આપણે અત્યારે સતર્ક રહેવું જ પડે, કારણ કે જો આટલા બધા કેસ વધે અને એમાં પણ જો ગંભીરતા વધવા માંડે તો આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ કે નહીં એ પણ પહેલા ચકાસવું જોઈએ. અને એટલે જ એવી સ્થિતિ ઊભી ના થાય એટલા માટે એને ફ્લૂ તરીકે કન્સિડર નહીં કરો, કોરોનાની જેમ જ જોવું પડે. અને કોરોનાની જે બી ગાઈડલાઈન છે આપણા માટે સાયન્ટિફિકલી અને ગવર્મેન્ટની, એ દરેકને પૂરેપૂરી ફોલો કરીશું તો જ આપણે ઘાતક પરિણામોથી બચી શકાશે. કારણ કે હજી ઓમિક્રોન કેવો વળાંક લેશે એ બી આપણને નથી ખબર, અને એમાંથી પાછો નવો કોઈ સ્ટ્રેન આવે અને એ ઓમિક્રોન કરતા ખરાબ હશે કે સારો હશે એ પણ નથી ખબર. એટલે બને ત્યાં સુધી સાવચેતી રાખવી એ ખૂબ જરૂરી છે, અને ફ્લૂની જેમ લાઇટલી નહીં લેવાનું, કારણ કે ફ્લૂમાં જે કોમ્પ્લિકેશન છે અને કોરોનાના કોમ્પ્લિકેશન છે એમ અભયભાઈએ કહ્યું એમ બંને અલગ અલગ છે. કોરોનાના કોમ્પ્લિકેશન બહુ જ ખરાબ છે અને એને જલ્દી કંટ્રોલ કરવામાં વાર લાગે છે, એટલે ડેથ પણ વધારે થાય છે, જે આપણે અનુભવી ચૂક્યા છીએ. એટલે એને લાઇટલી તો ન જ લેવો જોઈએ આપણે. જી પણ ડોક્ટર ધીરેન, અહીંયા સ્પેન, આયર્લેન્ડ, ડેનમાર્ક સહિતના દેશોની વાત કરીએ કે જેમણે કોરોના સંબંધિત જે પ્રતિબંધો છે તે દૂર કર્યા છે. દક્ષિણ આફ્રિકા જ્યાં સૌથી પહેલા ઓમિક્રોનનો વેરિયન્ટ મળી આવ્યું હતું, તે પણ હવે કહે છે કે સ્થાનિક સ્તરે શક્ય હોય તેટલા જ નિયમો પાડીશું અને હવે કોરોનાની સાથે જીવવું પડશે, કોરોનાથી હવે ડરવાની જરૂરિયાત નથી. એટલે એ જે યુરોપિયન દેશો છે તે દેશોમાં જે સ્થિતિ છે તે પ્રમાણે તેમના નિર્ણયો અહીંયા મહત્વના છે એવું કહી શકાય છે. તેમને જે નિર્ણયો લીધા છે અત્યારની જે સ્થિતિ પ્રમાણે, કારણ કે હંમેશાથી આપણે જોયું પહેલી લહેર બીજી લહેરમાં પણ આપણે બીજા દેશોનું અનુકરણ તો કરવું પડે છે. ત્યાં જે સ્થિતિ હોય છે તેનાથી એક અંદાજો આપણે પણ લગાવતા હોઈએ છીએ કે આગળ ભારત દેશમાં પણ શું થઈ શકે છે, જ્યાંથી પણ શરૂઆત થઈ હોય. તો એ અંદાજો અત્યારે આપણે લગાવી શકીએ છીએ કે એ દેશોમાં જે નિર્ણય લેવાયો છે આવનાર દિવસોમાં ભારત દેશમાં પણ એટલું જ હળવું વાતાવરણ બનશે.
હવે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો આપણા દેશની ગીચતા અને એ લોકોના વસ્તીની ગીચતા જોઈએ અને બીજા દેશોની વસ્તીની ગીચતા જોઈએ, એમાં આસમાન જમીનનો ફરક છે. એની સામે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સર્વિસમાં બી ઘણો બધો ફરક છે. એટલે આપણે એને એ લોકો જે પ્રમાણે એમના કન્ટ્રીઝ માટે એમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે ડિસિઝન લેતા હોય, સેમ ડિસિઝન આપણે આપણા ઉપર લાગુ ના પાડી શકીએ. કારણ કે આપણે અહીંયા આગળ જે અભયભાઈએ કહ્યું એમ ડેલ્ટા વેવમાં પણ આપણને બહુ જ ખરાબ અનુભવ થયેલો હતો. અને એ વખતે માની લઈએ કે વિશ્વમાં પહેલી વાર હતો એ રીતનો વાયરસ, અને એટલા કારણે આપણને વધારે અહીંયા ગાડી હોસ્પિટલની બી તકલીફ થઈ ગયેલી, બેડ્સ બી નહોતા મળતા, ઓક્સિજનની તંગી હતી, દવાઓની તંગી હતી, એ બધું જ થઈ ગયું હતું. ન છૂટકે જો કદાચ બી ના કરે નારાયણ ઓમિક્રોન પણ એવું વળાંક લે તો આપણે એવી પરિસ્થિતિમાં પાછા ના મુકાઈએ. એટલા માટે એમને ફોલો કરવા જરૂર નથી, કારણ કે આપણા દેશમાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સમજવું પડે અને આપણી વસ્તીની જે ગીચતા છે એને આપણે જ સમજવી પડે, અને આપણી જે ડિસિપ્લિન જે એટિકેટ છે આપણા એને પણ આપણે પબ્લિકે સમજવી જોઈએ. કારણ કે આપણા દેશમાં હજી પણ લોકો માસ્કને સિરિયસલી નથી લેતા, અને ઇવન ગેધરિંગ્સ પણ એટલા બધા થયા જ કરે, ધાર્મિક હોય કે કૌટુંબિક હોય કે ગમે તે હોય, પ્રાસંગિક હોય, એ બને ત્યાં સુધી એવોઇડ કરવા જરૂરી છે. કારણ કે જો એ પરિસ્થિતિ આવશે ને તો એને પહોંચી વળવા માટે આપણે ખરેખર બહુ તકલીફ ઊભી થાય એવું છે. એટલે આપણે એ લોકોનું અનુકરણ ન જ કરવું જોઈએ, આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જ ચાલવું જોઈએ. જી 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 જી. અને ડોક્ટર, હવે જે રીતે WHO ચેતવણી આપી રહ્યું છે કે કોરોનાને હજુ પણ આપણે અફવું ન સમજવું જોઈએ, અને સાથે જ કહેવું છે કે ઝડપથી વિકસી રહ્યું છે અને દરરોજ નવા પડકારો સામે આવી રહ્યા છે. તો એમાં પણ ખાસ કરીને નાના બાળકોની જો વાત કરવામાં આવે ડોક્ટર અભય, તો હજી પણ આપણે જે સ્થિતિમાં છે એમાં નાના બાળકોને કેટલું બચાવવાની જરૂરિયાત આપણે લાગી રહી છે. કારણ કે જો એક તરફ આપણે જોવા જોઈએ કે માત્ર ને માત્ર સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે ભારત દેશમાં પણ, શરદી, ઉધરસ અને તાવ જેટલા, પણ બાળકો કે જેમને વેક્સિન નથી લીધી ને જેમની ઇમ્યુનિટી એમ તો સ્ટ્રોંગ માનવામાં આવે છે, તો આ લહેરમાં અત્યારની આ પરિસ્થિતિમાં તેમની માટે શું કહીશું? એટલે પિનલબેન, બાળકોમાં અત્યારે અમે જે છેલ્લા વેવમાં જોયું કે ઘણા બધા બાળકો સંક્રમિત થયેલા છે. પહેલા વેવમાં બાળકોમાં સંક્રમણ નહીવત હતું, અને મોટા ભાગે એડલ્ટ લોકોમાં અને જે લોકોમાં ઓબેસિટી હોય, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, એ લોકો સંક્રમિત થતા અને ખૂબ જ માદા પડ્યા હતા. ડેલ્ટા વેવમાં આપણે જોયું કે લગભગ એની એજ મર્યાદા ઘટી ગઈ. લગભગ યુવાનો, લગભગ 35 થી 50 અને 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ખરાબ રીતે એ રોગનો સામનો કરવો પડ્યો, અથવા તો ઘણા લોકો એમાં મૃત્યુ પણ પામ્યા. હવે જો ઓમિક્રોનની વાત કરું છું ત્યારે આપણે બે વસ્તુનું સમજવું જોઈએ કે ઘણા બધા એડલ્ટ લોકોએ એ લોકોના 2 રસીના ડોઝ પૂરા કર્યા છે, એટલે એ લોકોને રસીને કારણે ઇમ્યુનિટી મળી છે. પ્લસ આગળ એ લોકોને ઇન્ફેક્શન થયું હોય, ભલે એ સિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન હોય કે સિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન હોય, એ ઇન્ફેક્શનને કારણે પણ ઇમ્યુનિટી એ લોકોને કોરોના સામે ડેવલપ થયેલી છે. હવે જ્યારે બાળકોની વાત કરું તો આપણે હજુ 10 દિવસ પહેલા જ બાળકોનું રસીકરણ ચાલુ થયું છે, અને પણ માત્ર 15 થી 18 વર્ષના બાળકો માટે જ. એટલે કે જે બાળકો લગભગ 5 વર્ષથી 15 વર્ષના છે એ લોકોને હજુ આ રસી મળેલી છે નહીં. એટલે આ લોકોને, બાળકોને ધારો કે પાસ્ટમાં એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન કે થોડુંક ઇન્ફેક્શન થયું હોય, એને કારણે એ લોકોની જે એન્ટીબોડી ડોઝ છે એની જ સામે રક્ષણ મળે છે, પણ રસીનું એ લોકોને એન્ટીબોડી લેવલ હજુ મળતું નથી. એટલે મારે સરકારને ખાસ નમ્ર વિનંતી કરવાની કે જેમ બને એમ આ રસીની મર્યાદા ઘટાડવાની જરૂર છે. અત્યારે જે 15 થી 18 વર્ષની રસીનું ચાલે છે એ આપણે 5 થી 15 વર્ષ અને ત્યાર પછી 2 થી 5 વર્ષમાં કરવું જોઈએ. એટલે પહેલું એ. બીજું, તમે કીધું એ પ્રમાણે આ બાળકો અત્યારે કોલ્ડ વેવ બી ચાલે છે અને કોરોના 2 વેવ ચાલે છે. એટલે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ સામાન્ય શરદી છે કે આ કોરોના છે. પણ મોસ્ટ ભાગે સામાન્ય શરદીમાં તમે દવા લો કે ના લો, લગભગ 4થા 5મા દિવસે બાળકને તાવ જતો રહે છે, શરદી થોડી રહેશે, ખાંસી થોડી રહેશે, અને બાળક હરતું ફરતું રમતું થઈ જાય છે. સિમિલર લક્ષણ બાળકોમાં શરૂઆતના તબક્કામાં હોય, પરંતુ લગભગ 3જા કે 4થા દિવસ પછી જે તાવ બાળકમાં સામાન્ય શરદીમાં જે ઉતરવાની શરૂઆત થાય, એને બદલે અહીંયા તાવ વધે છે, અથવા તો બાળક વધારે પડતું અશક્ત લાગે છે. બાળક ખાવા પીવાનું ઓછું કરી દે છે, બાળકને ઉધરસ થાય છે, અને પુષ્કળ અશક્તિ લાગે છે. તાવ ભલે નોર્મલ હોય, પણ બાળક એટલું લંખાયેલું હોય, જરા પણ પ્લેફુલ ના હોય, એને આજુબાજુની કોઈ જે કામ હોય, આજુબાજુના જે રમવાનું હોય, એમાં એને બિલકુલ રસ રહેતો નથી. એટલે આવું જયારે સિવિયર પ્રોસ્ટ્રેક્શન હોય, સિવિયર વીકનેસ હોય અને શરદી ખાંસી હોય, સમજવાની કે કોરોના લક્ષણો છે, અને આવા બાળકને તરત માતા પિતાથી અને દાદા દાદીથી અલગ કરી દેવા જોઈએ, અને તરત એનો RT-PCR નો ટેસ્ટ કરાવવો જોઈએ. અને જેવા બાળકો સાજા થાય ત્યારે લગભગ 6 અઠવાડિયા પછી અથવા 4 અઠવાડિયા પછી જ્યારે રસીકરણનો સમય આવે ત્યારે આ બાળકને રસી મુકાવવી ખૂબ જ જરૂરી છે. જી જી જી, ચોક્કસથી. તો આ બધી જ બાબતોનું ધ્યાન હજી પણ બાળકો માટે રાખવું ખૂબ જ જરૂરી છે. બીજું
બીજો અગત્યનું જે આપણે જે વિકસિત દેશોની જે વાત કરી કે એ લોકો બધા હવે પેન્ડેમિક સામેના બધા નિયંત્રણો ધીમે ધીમે ઓછા કરવા માંડ્યા છે, તો એમાં રસીકરણનું જે કવરેજ છે એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વસ્તીનું જે ધોરણ છે એ તો ખરું જ, પણ જોડે વેક્સિનેશન કવરેજ પણ ખૂબ જ અગત્ય. આપણા દેશમાં તમે જુઓ તો 2 રસીના જે ડોઝ પૂરા કર્યા હોય એવું વસ્તીનું પોપ્યુલેશન લગભગ 50 થી 55% જ છે. અમુક વિકસિત દેશોમાં તો બે ડોઝ ને પૂરા કર્યા 75-80% છે. એટલે વેક્સિનને કારણે જે હર્ડ ઇમ્યુનિટી મળે એને કારણે બી આપણે કહી શકીએ કે આ પેન્ડેમિક ડિઝીઝમાંથી હવે એન્ડેમિક ડિઝીઝ થવામાં તૈયારીમાં છે. જી એટલે જો યુરોપિયન દેશોની વાત કરવામાં આવે તો એ લોકોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેડિકલ જે સુવિધાઓ છે, વેક્સિનેશન છે, એ પ્રમાણે તે લોકો આ નિર્ણય લઈ રહ્યા છે. પરંતુ હજી પણ આપણે આપણા દેશ પ્રમાણે, આપણા દેશની સ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવાની જરૂરિયાત છે. ડોક્ટર ધીરેન, અહીંયા હવે વાત કરી કોરોના અને ઓમિક્રોન, એટલે જે દાવો થઈ રહ્યો છે કે અત્યારે આપણો જે દેશ છે 2 બીમારીઓનો સામનો કરી રહ્યો છે, એક કોરોના અને એક ઓમિક્રોન. હવે આ બંનેની વચ્ચે પણ એક અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ છે. ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે આપણને એટલું જ ખબર પડે છે કે કોરોના છે. હવે ઓમિક્રોન છે એ કદાચ ડેલ્ટા જેટલું ઘાતક નથી, અને ઓમિક્રોન છે કે કોરોના નું ડેલ્ટા વેરિયન્ટ છે એ અત્યારે ખબર નથી પડતી. તો વોટ્સ ધ ટ્રીટમેન્ટ પાર્ટ, કઈ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને કઈ રીતે ખબર પડે છે? બીકોઝ જ્યાં સુધી મને જે જાણકારી છે એની માટે કંઈક બીજા ટેસ્ટ કરાવવા પડે છે કે જો તમને જાણવું હોય કે આ ઓમિક્રોન છે કે કોરોનાનો કયો વેરિયન્ટ છે, જે ટેસ્ટ લોકો નથી કરાવતા સામાન્ય રીતે. ડોક્ટર ધીરેન. હા, હવે આમાં એવું છે કે ઓમિક્રોન બી એક જાતનો ડેલ્ટાનો કોરોનાનો જ વાયરસ છે. એ ખાલી વેરિયન્ટ છે જુદું. એટલે ઓમિક્રોન હોય, ડેલ્ટા હોય કે ગમે તે હોય, એ યુઝ્યુઅલી સાયન્ટિફિક સબ્જેક્ટ છે અને એને ટ્રીટમેન્ટ સાથે બહુ એવી લેવા દેવા નથી. સામાન્ય માણસ માટે તો કોરોના એટલે કોરોના જ છે. એમને કોરોનાની જેમ જ બિહેવ કરવું જોઈએ અને કોરોનાની જેમ જ ટ્રીટ કરવા જોઈએ. ફરક કેટલો પડે છે કે ડેલ્ટામાં જેટલો વાયરસ ખતરનાક હતો એની સામે આ વાયરસ એટલો ખતરનાક નથી, એટલે કોમ્પ્લિકેશન્સ ઓછા જોવા મળે છે. પણ એની સામે ટ્રાન્સમિસિબિલિટી જોઈએ તો ડેલ્ટામાં જેટલી હતી એના કરતા આમાં ઘણી બધી વધારે છે. એટલે ડેલ્ટા છે કે ઓમિક્રોન છે એની ડાયગ્નોસિસમાં પડવાની બહુ જરૂર નથી. સાધારણ પબ્લિક માટે કોરોના એ જ મહત્વની વસ્તુ છે. અને એટલે જે ગાઈડલાઈન જે છે કે આઇસોલેશન હોવું જોઈએ, રેગ્યુલર ચેકઅપ હોવું જોઈએ, રેગ્યુલર ડોક્ટર્સની એડવાઇસ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન થવા જોઈએ, અને એ જે બધી માહિતી એ પ્રમાણે સરખી જ રહે, બહુ ફરક નથી પડતો. પણ ડોક્ટરની એડવાઇસ પ્રમાણે કોમ્પ્લિકેશન્સ જો કોઈ આવતું હોય તો એ ડોક્ટર્સ જ ડિસાઇડ કરશે કે ઇન્વેસ્ટિગેશન. જી ડોક્ટર અભય, આપ શું કહેવા માંગી રહ્યા છો? હા, એટલે આમાં એવું છે કે ખાસ દર્શક મિત્રોએ ઓમિક્રોન છે કે ડેલ્ટા છે એમાં ફરવાની જરૂર નથી, કારણ કે બંને લક્ષણો, ટ્રીટમેન્ટ અને સાવચેતીપૂર્વક બધું સરખું છે. પરંતુ ખાસ માં એ કહેવાનું કે જે લોકો RT-PCR પોઝિટિવ આવે છે એને કોરોના છે. હવે તમારે જાણવું છે કે ઓમિક્રોન છે તો એ બધા ટેસ્ટ ગાંધીનગરમાં જ થાય છે અને લગભગ દર અઠવાડિયે લગભગ 120 કે 150 ટેસ્ટ થાય છે. એટલે ભલે આપણને એમ લાગે કે ઓમિક્રોન છાપામાં નથી આવતું, પણ જેટલા ટેસ્ટ થાય એમાંથી જ સંખ્યા બતાવે છે. એટલે અત્યારે મોટા ભાગે તમે સમજો કે 5 જણા RT-PCR હોય તો સમજવાનું પોઝિટિવ હોય તો સમજને 3 તો ઓમિક્રોનના જ છે. એટલે ડેલ્ટા વેવ ગયો નથી, પણ ડેલ્ટા વેવ અને ઓમિક્રોન બંને સાથે સર્ક્યુલરમાં રહે છે. અને નંબર 2, જો તમારે RT-PCR માં જાણવું હોય તો એમાં એક સ્પાઇક પ્રોટીન એસ જીન છે, એ ડિટેક્શન ફેલ્યુઅર બતાવે છે. એને કારણે આપણે જાણી શકીએ. પણ ખાસ મિત્રોને મારે કહેવાનું કે તમારે જ્યાં સુધી ટ્રીટમેન્ટ છે, આઇસોલેશન છે અને માસ્ક પહેરવાની, વેક્સિન લેવાની વાત છે, એમાં કોઈ ફેર નથી. માટે તમે જે નિયંત્રણો સરકાર બહાર પાડે એમાં એને વર્ગી લેવાની જરૂર છે. એટલે ટ્રીટમેન્ટ પાર્ટમાં કોઈ ચેન્જીસ નથી. એટલે જો RT-PCR પોઝિટિવ આવે છે તો આપણને એ જાણવું જરૂરી નથી કે ઓમિક્રોન છે કે કોરોના છે. એ આપણે ડોક્ટર પર છોડી દેવું જોઈએ. ડોક્ટર ભાઈ, યસ, એ એપિડેમિયોલોજીનો સબ્જેક્ટ છે આખો, કે કયા છે કયા નહીં. હવે એમાં એવું છે કે જે આપણે જે ટ્રાન્સમિશન કરવાની જે શક્તિ છે એ ડેલ્ટા વેવ કરતા 4 થી 3 ગણી છે. એટલે પહેલા જે આલ્ફા વેવ ત્યારે એનાથી ડેલ્ટા વેવ વધારે સંક્રમિત કરતો હતો, અને ડેલ્ટા વેવ પછી આ ઓમિક્રોનની સંક્રમિત કરવાની શક્તિ ખૂબ જ વધારે છે. એટલે અત્યારનો આ ઓમિક્રોન વાયરસ લગભગ મિઝલ્સ વાયરસ જેવો થઈ ગયો છે. જેમ એક બાળકને ઓરી થાય લગભગ 7-8 બાળકને ઓરી થાય, તો આ તો એનાથી વધારે આ ટ્રાન્સમિટ થાય. લગભગ એક વ્યક્તિને 15 થી 20 વ્યક્તિને આ ઓમિક્રોનનું ટ્રાન્સમિશન થઈ શકે છે. એટલે મારે ખાસ વિનંતી છે કે તમને વેક્સિન મળી હોય કે ના મળી હોય, તમે વેક્સિન માટે લાયક હો કે ના હો, ઉંમરને કારણે અથવા કોઈ રોગને કારણે, પરંતુ જો તમને આ ઓમિક્રોનથી બચાવવા માટે જે જરૂરી છે એ માસ્ક જ અગત્યનો છે.
એટલે જ્યાં સુધી તમે ડોક્ટર પહેરશો આપણે નહીં, આપણે જે એક વાત કરી કે ગાંધીનગરમાં જે રીતના ટેસ્ટ થઈ રહ્યા છે, જો આપણે જાણવું હોય તો શું લોકો એ ટેસ્ટ કરાવી રહ્યા છે? અત્યારે કેવા કેસીસ આવતા હોય છે? લોકોને જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. ડોક્ટર ઇવન ટ્રીટમેન્ટ આપતા પહેલા એ લોકોને પણ એવું હોય છે કે આ ટેસ્ટ કરાવી લઈએ, એવું જોવા મળી રહ્યું છે. પિનલબેન ફરીથી કહું છું કે કોરોના જ છે, એમાં કોઈ સારવારમાં ફેર નથી. જો તમે માઇલ્ડ ડિઝીઝ હોય તો ઘરે આઇસોલેટ થઈને પેરાસિટામોલની દવા લો અને આરામ લો અને આઇસોલેટ થઈ જાઓ. મોડરેટ ડિઝીઝ હોય તો તમે કદાચ દાખલ થઈને ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ ચાલુ કરો અથવા તો એન્ટીવાયરલ દવા લો. અને વધારે સિરિયસ હોય, હાઇપોક્સિયા થયો હોય તો તમે આઈસીયુ માં દાખલ કરો. એટલે આ ડેલ્ટા વેરિયન્ટ હોય કે ઓમિક્રોન વેરિયન્ટ હોય, સારવાર બંનેની એક જ સરખી છે. ખાલી એ લોકોના પ્રોગ્નોસિસમાં ગંભીર રોગ થવાની, આઈસીયુ માં દાખલ થવાની શક્યતા ડેલ્ટામાં વધારે છે, જ્યારે ઓમિક્રોનમાં ઓછી છે. જી ડોક્ટર ધીરેન, પરંતુ જ્યારે આપણે યુરોપિયન દેશોની, અન્ય દેશોની વાત કરી રહ્યા છીએ તો ઘણા દેશોએ જે ક્વોરન્ટાઇન સમય છે તે પણ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તો હવે ક્વોરન્ટાઇન પીરિયડ તો ભારત દેશમાં પણ ઘટી ગયું છે ડોક્ટર ધીરેન. હા, એકચ્યુઅલી ક્વોરન્ટાઇન પીરિયડ એટલા માટે ઓછો કર્યો છે કારણ કે આ જે વાયરસ જે છે એની સામે એન્ટીબોડી એટલા ફાસ્ટ ડેવલપ થતા હોય અને મોટાભાગના પેશન્ટ અત્યારે આપણા જોવા જઈએ તો વેક્સિનેટેડ હશે. એટલે જેવું એમની વાયરસ ભલે ડબલ વેક્સિન હોય અને કદાચ એમનો એન્ટીબોડી ટાઇટર ઓછો આવતો હોય, પણ જેવો વાયરસ અંદર જાય એની સામે એની મેમરી, ટી સેલ્સ મેમરીના હિસાબે એન્ટીબોડી એકદમ ફાસ્ટ ડેવલપ થાય છે. એટલે થોડાક જ દિવસમાં એના એન્ટીબોડીઝનું ટાઇટર ઘણું સારું જોવા મળે છે એવા પેશન્ટોને, અને એટલે જલ્દી એક કંટ્રોલમાં આવી જાય છે. એટલે જેવા સિમ્ટમ જતા રહે એના 5 દિવસ પછી પણ પેશન્ટને આઇસોલેશન માંથી જો મુક્ત કરવો હોય તો કરી શકાય, પણ માસ્ક તો કમ્પલસરી છે જ. માસ્ક માંથી તો ડોક્ટર સમય ઓછો છે, પણ છતાં પણ એક મહત્વનો સવાલ કે જે લોકોને બીજી અન્ય બીમારીઓ છે અને જે લોકોને ખાસ કહી શકાય કે ઓલ્ડ એજના લોકો છે, એ લોકોમાં હજી પણ જે બીજી લહેરમાં જે પ્રકારના કેસો જોવા મળ્યા હતા, ઓક્સિજનની કમી થઈ જવી કે પછી સિરિયસ મોમેન્ટ આવી જવી, એવા કેસીસ હજી પણ બહુ ઓછા, લગભગ કહી શકાય કે 10% જેટલા જોવા મળતા છે, પરંતુ હજી પણ જોવા મળી રહ્યા છે ભારત દેશમાં. યસ, ચેલેન્જ તો એટલી જ રહે છે એ લોકોને પહેલા કે અત્યારે, કારણ કે એ લોકોની ઓલરેડી ઇમ્યુનિટી થોડી ઘણી ઓછી હોય, પ્લસ અમુક એવી દવાઓ ચાલતી હોય જેના કારણે પણ એમની ઇમ્યુનિટી ડેવલપ ના થઈ શકે. તો એવા લોકોને તો હજી આપણે એલ્ડરલી પેશન્ટ છે એ લોકોને તો ખાસ ધ્યાન રાખવું જ પડે. અને કારણ કે એમના માટે હજી પણ એટલી જ ઘાતક રહે, કારણ કે એમની સિસ્ટમ્સ પણ એટલી બધી કોમ્પ્રોમાઇઝ હોય સામે. કારણ કે રેસ્પિરેટરી સિસ્ટમ હોય કે કિડની સિસ્ટમ હોય, ગમે તે સિસ્ટમ હોય, એ બધી એની સામે એ ઇમ્યુનિટી ઓછી હોય એટલે એ લોકોને જલ્દી તકલીફ વધી શકે, પણ એટલી ઝડપથી. એટલે એ લોકો માટે અમારે હજી કેર લેવી પડે. જે લોકો કોમોર્બિડિટીઝ વાળા છે, એ લોકો ઓલ્ડ એજ છે, જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે, તો એ લોકોએ તો બિલકુલ બી આને સામાન્ય ન લેવું અને બધી જ બાબતોનું ધ્યાન રાખવું. અને તેની સાથે જ બીજા અન્ય દેશો જે નિર્ણયો લઈ રહ્યા છે એ નિર્ણયો તે પોતાની પરિસ્થિતિ પ્રમાણે લઈ રહ્યા છે. ભારત દેશમાં હજી એ પ્રકારનું કોઈ અનુકરણ કરવાની જરૂરિયાત નથી લાગી રહી. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર અભય, ડોક્ટર ધીરેન, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, યોગ્ય માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં જે વાત કરી છે કે જે પ્રકારે એક તરફ યુરોપિયન દેશોના પ્રમાણે હવે કોરોના મહામારી નથી અને એક સામાન્ય ફ્લૂ ગણવાની તૈયારી કરવામાં આવી રહી છે, બીજી તરફ WHO ભારત દેશ માટે તો ચેતવણી આપી રહ્યું છે, ત્યારે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે બીજા અન્ય દેશો છે તો એ જે નિર્ણયો લઈ રહ્યા છે ને અત્યારે જે હળવું વાતાવરણ એ લોકોને લાગી રહ્યું છે, ભારત દેશમાં અત્યારે નથી, પરંતુ આવનારા દિવસોમાં કહી શકાય છે કે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ થશે ત્યારે આપણા દેશમાં પણ આવા નિર્ણયો લેવાઈ શકે છે. પરંતુ અત્યારે ભારત દેશ માટે તો આવનારો જે દિવસ છે તેમાં ક્યાંક આ વેરિયન્ટ નવા પડકારો ઊભા કરી શકે છે. અને તેની સાથે જ એવું પણ કહી શકાય છે કે જે લોકો વૃદ્ધ છે ને જે લોકો હજી વેક્સિન નથી લીધી અને જે લોકો બીજી અન્ય બીમારીઓ જેમને છે તેમની માટે તો આ જે બીમારી છે, આજે કોરોના હોય કે પછી કોરોનાનો વેરિયન્ટ ડેલ્ટા હોય કે પછી ઓમિક્રોન, એમની માટે ક્યાંક આ ઘાતક સાબિત થઈ શકે છે. એટલે હજી પણ ભારત દેશમાં તો આપણે એ જ કહીશું કે વેક્સિન માટે સમજદાર બનો, સચેત રહો અને સાવધાન રહો. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.